નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે અને આજે શિક્ષક દિવસ છે. તો શિક્ષક દિવસની તમને સર્વને હાર્દિક શુભેચ્છાઓ. અને આજે હું તમને કંઈ સ્પીચ આપવા માટે નથી આવી કે ટીચર્સ ડે આપણે કેમ મનાવીએ છીએ, શું મહિમા છે. વી ઓલ નો દેટ કે આપણે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ માનીએ છીએ, પણ એની સામે બીજી વાત એવી છે કે રિયલમાં આપણે ટીચર્સ અને પ્રોફેસર છે એમની કાંઈ કદર કરતા નથી, વેલ્યુ નથી કરતા. અને જ્યારે આપણે જે ટીચર્સ છે અને પ્રોફેસર છે એમની પાસેથી આવું એક્સપેક્ટ કરીએ છીએ કે એ અમારા છોકરાઓને બહુ આગળ વધારી દે, બધું સારું કરી દે, પણ ટીચર્સ માટે કોણ વિચારે છે? કોઈ નથી વિચારતું. અને બધાય લોકો છે એ બધાય પોતપોતાના કામમાં પડ્યા છે અને ટીચર્સને એવું જ વિચારી દીધું છે કે ટીચર્સ એટલે શું. પણ તમને જાણીને નવાઈ લાગશે કે જે મોટા મોટા એન્જિનિયર છે, ડૉક્ટર છે, પાયલટ છે, એને ભણાવનાર અને ઇવન પોલિટિશિયન્સ જે છે એને પોલિટિકલ સાયન્સ ભણાવનાર ટીચર અને પ્રોફેસર છે, તો એમની વેલ્યુ શું છે? અને આપણા ભારતમાં આપણે જાણીએ છીએ કે એજ્યુકેશનની જે પરિસ્થિતિ છે એ બહુ ખરાબ છે અને બહુ પરિસ્થિતિ ખરાબ છે, નાજુક છે. તો આપણે બધાએ વિચારવા જેવું છે. અને જ્યારે આપણે એજ્યુકેશનમાં આવીએ તો તમને એવું લાગે કે મારે પોલિટિક્સમાં મારે ભાગ નથી લેવો અને રાજકારણ મારા માટે છે જ નહીં, પણ તમે નહીં ઈચ્છો તોય તમે એમાં આવી જ ગયા છો. અને આ વાત છે એ જે સમજદાર હશે એને સમજાઈ ગયો હશે. અને બીજી વાત એમ છે કે જે ટીચર્સ અને પ્રોફેસર છે એમની કાંઈ વેલ્યુ ઇન્ડિયામાં, ભારતમાં છે ને. અને જે સરકારીવાળા ટીચર્સ છે એમને એવું કહેવામાં આવે છે કે બહુ સારું છે, બહુ સારું છે, પણ એટલી જગ્યા છે એટલી પૂરાતી પણ નથી. અને સામે એવું પણ છે કે જે ટીચર્સની અને કોઈ પણ એક્ઝામ હોય છે એમાં સ્કેમ ને એવું બધું થાય છે, તો આ બધાના જવાબદાર કોણ છે? આપણે પણ છીએ, કેમ કે આપણે વોટ આપીને બીજા લોકોને જીતાડ્યા છે જે અત્યારે રાજ કરે છે એમને. તો કહેવાનું એમ છે કે જ્યારે તમને એવું લાગે કે આ બધું ખોટું થઈ રહ્યું છે તો આપણે આવાજ છે એ ઉઠાવવો જરૂરી છે. અને કોઈ જ્યારે તમે પોતે કંઈ ના બોલી શકતા હોય તો જે બોલે છે એને તમારે સપોર્ટ કરવો, એ મોરલ ઓફ ધ સ્ટોરી છે. અને એ તમારે નથી કરવું તો તમને હવે હું કાંઈ કહી શકતી નથી, એ તમારી ચોઈસ છે. બાકી મારું કહેવાનું એમ છે કે જે ટીચર્સ છે એ સમાજ છે એને સારી રીતે ઘડનારા છે. અને સમાજને છે જે મિરર ઓફ ધ સોસાયટી એ ટીચર્સ અને પ્રોફેસર્સ છે, પણ એમની હાલત જ આવી છે. અને જે સરકારી ટીચર્સ છે બહુ પગાર લે છે અને 11નો સ્પેલિંગ નથી આવડતો, અને જે પ્રાઇવેટમાં નોકરી કરે છે બહુ વેલ એજ્યુકેટેડ અને બહુ ટેલેન્ટેડ હોય છે, પણ આ બધું આવા જે ટેબુસ છે એને તમે સ્વીકારજો, માનજો અને વિચારજો કે ટીચર અને સાચે પછી તમે એવું વિચારતા હો કે તમારા જે છોકરાઓ છે એને તમે પ્રોફેસર અને ટીચર છે એ સારું કરી દે, પણ ટીચર માટે કોણ વિચારે છે? કોઈ નથી કાંઈ વિચારતું. એટલે આ મારે તમને એમ કહેવાનું છે કે તમે ટીચર્સ છે એને ટીચર્સ અને જે પ્રોફેસર છે એમને સન્માન આપો. અને એ બધાએ જે સમાજના લોકો છે એને ઘડનારા અને મોટો હાથ છે એ ટીચર્સ અને પ્રોફેસરનો છે, પણ એમની હાલત આ ખરાબ છે. એ જોઈને મને બહુ ખરાબ લાગે છે, દુઃખ લાગે છે. એટલા માટે મેં આ વિડીયો બનાવ્યો છે. ધન્યવાદ. અને તમે ગુરુ બ્રહ્મા વિષ્ણુ ગુરુ શિક્ષકને કહેતા હોય તો એવો વ્યવહાર કરજો. ધન્યવાદ.